3 માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યોજાયેલી આર્મીની ભરતીમાં બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર 9 ઉમેદવારો સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. તો ભારતીય સેના દ્વારા આ ફરિયાદ કરતા પોલીસે હવે આ ઉમેદવારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 5 માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલો આર્મીનો ભરતી મેળો ત્યારે સાબરકાંઠા સિવાય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી ભારતીય સેનામાં કરિયર બનાવવા માટે મોટી સંખ્યામાં બેરોજગાર ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જેમાં જે ઉમેદવારોની શારીરિક ક્ષમતામાં પસંદગી થઈ હતી તે ઉમેદવારોના સર્ટી લઈને ભારતીય સેનાના ભરતી એકમ દ્વારા તેની ખરાઈ હાથ ધરાઈ હતી. ત્યારે ગાંધીનગર જિલ્લાના 9 ઉમેદવારોએ આ ભરતી માટે ઉંમર માટેનું અને ડોમિસાઇલ સર્ટી બોગસ રજૂ કર્યા હતા. ભારતીય સેના દ્વારા જ્યારે આ સર્ટીની ખરાઈ કરવા માટે ગાંધીનગર મામલતદાર કચેરીમાં મોકલવામાં આવ્યા તો આ સર્ટિફિકેટ ગાંધીનગર મામલતદારની કચેરીમાંથી ઇસ્યુ ના થયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આજે આ 9 ઉમેદવારો સામે જ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બસ નંબર 60/15 એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એની અંદર હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે 10/3/15 થી 19/15 ની અંદર એક ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી આર્મીના રિક્રુટ માટે. અને તે દરમિયાન એ લોકોએ જે 9 જે કેન્ડિડેટ હતા એમને એમના પોતાના ખોટા ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરેલા અને નોકરી મેળવવા માટેની તજવીજ કરેલી હતી. ભારતીય સેનામાં બોગસ સર્ટિફિકેટ રજૂ કરાતા આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાલમાં તો હિંમતનગર પોલીસ મથકે બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારા ગાંધીનગરના 9 ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસના ચક્રો ગતિમાન કરી દેવાયા છે. તેમજ આ બોગસ સર્ટિફિકેટ માટે ગાંધીનગરનું એડ્રેસ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આર્મી રિક્રુટમેન્ટ બોર્ડે એમની જે તપાસ કરી એના અંદર એ લોકોને જણાવી આવેલ કે જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે બધા જાળી ખોટા બનાવેલા છે અને તે મામલતદારે ઇસ્યુ કરેલા નથી. એટલે તપાસ પછી એ લોકો આજે અહીંયા આવેલા અને આવીને આ બાબતની એ લોકો ફરિયાદ આપેલી છે, ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને એના આગળથી તપાસ હાથ ધરવામાં આવી છે અને જે પુરાવો મળશે એના આધારે બધાની ધરપકડ કરવામાં આવશે. ક્યાંના છે આ લોકો જે 9 જણ? હાલ તો એ લોકોના જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એના અંદર ગાંધીનગરનું એ લોકોએ એડ્રેસ આપ્યું છે, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ જોવાથી એવું લાગે છે કે એ લોકો ગાંધીનગરના નથી. પોલીસને પણ આ પ્રથમ દ્રષ્ટિએ સર્ટિફિકેટ જોતા જ આ ઉમેદવારો ગાંધીનગરના નથી, જે અન્ય રાજ્યોના હોવાની શંકા ગઈ છે, જેને લઈ પોલીસ તપાસનો રેલો રાજ્ય બહાર જાય તેમ છે. દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.